હે ને? શું મજબૂરી હતી તારી? ખાવાની. બહુ શેતાન હે મારે હે બહુ બસ થઈ ગયો ને ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો મિત્રો આપણે હવે ડેલી વ્લોગ ચાલુ કરવાના છે. ડેલી વ્લોગ આવશે આપણો 8-10 મિનિટનો ડેલીનો વ્લોગ આવશે, જે આપણે દિવસની અંદર જે દિનચર્યા છે ડેલીનો વ્લોગ આપણે ચાલુ કરી નાખ્યો છે. અને અત્યારે આપણે ચાલુ કરી દઈએ છીએ વ્લોગ. અત્યારે આપણે નાસ્તો કરી રહ્યા છીએ પૌવાનો, તે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજનો વ્લોગ. તો આપણે પૌવા ખાઈ લઈએ અને અમારા નકશુભાઈ અહીંયા બેઠા છે, પૌવા ખાય છે. નિર્માબેન નકશુભાઈને પૌવા ખવડાવે છે અને આપણે પૌવા ખાઈ લઈએ અને પછી આપણે બનાવવાનો છે એક ગ્રાહકનો કસ્ટમરનો જબ્બો છે, તે જબ્બો બનાવી દઈએ અને પછી આપણે આપણું કામ બીજું કન્ટિન્યુ ચાલુ રાખીએ. એવું એમ? તો આપણે નક્ષનો પરિચય હવે કરા. ચેમ એમ કરે? એમ ના કર, ખોટી સ્ટ્રાઇક આવી જાય. અરે તું ભણવા જાય કે જા તો એ કહેવાય. ક્યું ભણાય? બાળ મંદિર. અને તાર ફેવરેટ વસ્તુ કઈ છે ખાવામાં? તને શું ભાવે ખાવામાં? બીજું? ના, બિસ્કિટ તો હવાના તો દૂધમાં ખાય. આમ એમને ગુલાબ જાંબુ, જલેબી, પાલક પકોડા. અને ગવારફળી શાક ચમ નહીં ભાવતું તને? બોલો, એને 90 રૂપિયા નહીં ખાતી એટલે એ નહીં ખાતો. હવે હું પેનમાં પીપી નહીં કરતો, હવે બંધ કરી દીધી હે. હવે તો પીપી કરા જઉં છું બહાર. પછી મારા પપ્પા હે ચિરાગ ભાઈ, એ મને રોજ માર કરે. ચાલ માર્યો આવું જેમ કે ખોટું ખોટું. ગોબરા જો મસ્ત જગો બનાવ્યો છે. હજી ગાજ બટન કરવાના બાકી છે. ગાજ બટન થઈ જાય એટલે હાલો. જો આ ગ્રાહકની અડધી બોય મને તો આખી હોય એટલી લાગે. એ ગ્રાહકને આટલી જ આવશે બોય, લંબાઈ એમની ઘણી બધી આટલી આવશે. તો તમારે આવો જગો બનાવવો હોય તો લાવો, બનાવી દઈએ આપણે સરસ મજાનો મસ્ત મજાનો જગો. સબસ્ક્રાઇબ મિત્રો માટે ફ્રીમાં. તો આ મારો નકશુ વિડીયો ઉતારેલો છે મારો. જેવો ઉતારે છે બધા કીધો કેમેરા આડો હાથ લાવેલો છે. રેડી? હા, લે મેલ દો હેડો. ના, આ વિડિયો કોલ. તમે બોલો હવે, તું બોલ, તારો વારો આવ્યો. આ મારા ચિરાગ ભાઈ હે. ચિરાગ ભાઈ હે. પપ્પા છે. હા, લાઈટ હોય. વેટ વાળા હોય. मैं बाइक पर थोड़ा नहीं ले जाता, एकला जाए है. गरबो था तो तारे एकला गया गरबो जोवा, मैंने लई जा नहीं. बहू शैतान है मारे है बहू बस થઈ ગયો ને. આ બનાવી છે આમાં શું છે? મગની દાળ છે, આખા મગની, મરચાં, છાશ અને બાજરીના રોટલા, ઘી અને ગોળ. તો 12:30 થઈ ગયા અને આપણે નકશુને લેવા આવ્યા હતા. અત્યારે આ નકશુનું બાળ મંદિર છે, બાજુમાં ડેરી છે, આ સ્કૂલ છે અને નકશુનું બાળ મંદિર હાર્યું. એટલે નકશુ નામ તો 1-1.5 વાગ્યાનો ટાઈમ હોય પણ કે થોડા વહેલા આવજો નકશુ કે. એટલે એના બાળ મંદિર નકશુને લેવા આવી ગયા આપણે. તો આ નકશુ રમેરા હે. બજારમાં જવું છે તો દાદીને પૂછતા શું લાવવાનું છે? તો પૂછતો થાય તો શું લાવવાનું છે? કાંઈ કાજે પૂછીને આવતો જલ્દી આવજે. જોઈ તારે આવવું હોય તો આય, તને કશું લેવરાઈશ નહીં બજારમાંથી. હા. શું કે? હા. પછી અહીંયા જે નાટક કર્યા તો તે તો બોલે થારા અટક. નાટક તો લેવરાઈશ નહીં કશું. રેડી? પહેલી બોલી હે અટક કરી દઈશ. શું કરી દઈશ? અટક બટક કશું નહીં. હું તને કશું લેવરાવાનો નહીં બજારમાં. ના કે હજી વહેલું છે, ઘરે ઉતરી જા કરો. ના તો આવું છે તો લેવરાઈશ નહીં કશું. હા. પાક્કું? સારું હેડો જોઈએ. તો ના પાડી હતી ને કે હું કશું ના લઈ આલું, તો તે સરવાળે કોણ લેવરાયો ને? હે ને? મારી મજબૂરી હતી. શું મજબૂરી હતી તારી? ખાવાની. ખાવાની તારી મજબૂરી હતી? મને તારા ઉપર જરાય વિશ્વાસ જ નહીં. તો આવડે લાવી દીધી શાક ભાજી અને હે અને બીજું શું છે? હા, લસણ 100 રૂપિયાનું 1.5 કિલો લસણ લાવી દીધું છે. અને આપણે એક આ શર્ટને ગાજ બટન કરાવી નાખ્યા. મારું શર્ટ છે, હમણાં આપણે પહેરીને ચેક કરી નાખીએ કેવું બન્યું છે, કેવું લાગે છે, જોઈ નાખા આપણે. તો જો આ શર્ટ બનાવી નાખ્યું. પટ્ટી આવી નાખી, આ પટ્ટી નાખી, આ પટ્ટી નાખી, આ પટ્ટી અહીં નાખી, અહીં નાખી અને એક આ પટ્ટી નાખી.
થોડું શર્ટનું કાપડ ઓછું હતું એટલે આપણે પેટર્ન કરી નાખી. જો ગ્રાહક આવી કોઈ પેટર્ન કરાવડાવવા આવે તો આપણે 50 રૂપિયા એક્સ્ટ્રા લઈએ. તો આપણે ધરનું કાપડ ઓછું હતું થોડું એટલે પેટર્નની પેટર્ન થઈ જાય, શર્ટનો શર્ટ બની ગયો. જેવું ભાઈનું કોમેન્ટની અંદર જણાવો. તો આ મારો મિત્ર છે સની અને હું એમની જોડે પાણીપુરીના ખોખા લેવા આવ્યો છું અત્યારે. આ જગ્યાએ એ બહુ બેસ્ટ પાણીપુરી બનાવે છે. થરાદ વજેગઢ બહુ મસ્ત પાણીપુરી બનાવે તો આપણે પાણીપુરીના ખોખા લેવાના છે. તમે પણ સનીભાઈ પાસે પાણીપુરી ખાવા આવો, આ બાજુથી નીકળો એટલે સનીભાઈની પાણીપુરી ખાજો. બહુ મસ્ત હોય છે, બહુ મજા આવી જાય.